ચાલો તો આજે આપણે બેઝિક મેથમાં થોડુંક આગળ વધીશું. લાસ્ટ ટાઈમ આપણે ખૂણાઓ વિશે માહિતી મેળવી. હવે આજે આપણે બેઝિક મેથનો નવો ટૂલ વિશે માહિતી મેળવીશું, જે છે વિકલન. વિકલન જે છે એ ગણિતમાં એક સંપૂર્ણ ચેપ્ટર તરીકે તમે આગળ જઈને ભણશો, પરંતુ વિકલનને લગતા અમુક સવાલો, અમુક ડેરિવેશન્સ જે આપણે ફિઝિક્સમાં કે ભૌતિક વિજ્ઞાનમાં કામ લાગે એટલું આપણે અહીંયા વિકલન જોશું. તો બેઝિક મેથની આ સિરીઝ આપણે જે જોતા છે એનામાં હવે વિકલન આપણો નેક્સ્ટ ભાગ છે. તો આ વિડીયોમાં વિકલન જેટલું કવર થાય એને આપણે મેક્સિમમ કવર કરવાનો પ્રયત્ન કરીશું. ચલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ વિકલન. તો જો વિકલન જે છે તો એના આપણે પહેલાં જોઈશું કે ભાઈ એના ઉપયોગ ક્યાં કરવામાં આવે, એનું કેલ્ક્યુલેશન્સ કઈ રીતે કરવામાં આવે, એ બધી માહિતી આપણે આમાં જોશું. તો વિકલન સૌથી પહેલાં દેખાય કેવું, તો વિકલનને આપણે આ રીતે લખીએ dy બાય dx. એ સૌથી મહત્વનું વસ્તુ એ છે કે આ જે મેં dy બાય dx લખેલું છે આનો અર્થ શું થાય? તો આનો અર્થ એ થાય કે y નું x ની સાપેક્ષે વિકલન. અને શું વંચાય કે y નું x ની સાપેક્ષે વિકલન. કહેવાનો અર્થ આનો શું છે કે આ જે y છે, આ y એટલે આપણે આ રીતે લખીએ મેથેમેટિક્સમાં, y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. y એ x નું વિધેય છે, એટલે આ બંને વચ્ચે જે સંબંધ છે આપણે ગણિતિક રીતે આને આ રીતે લખીએ, મેથેમેટિકલી આપણે આ રીતે આને રિપ્રેઝન્ટ કરીએ. તો y જ્યારે x નું વિધેય હોય ત્યારે આપણે y નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો આને આ રીતે લખાય dy બાય dx. અને આ જ સંકલન છે. હવે એનો તમને સવાલ થશે કે આ સંકલન કઈ રીતે કરવાનું હોય, કઈ રીતે એનો ઉપયોગ હોય, એ આમાં આપણે આગળ જોશું. હવે સૌથી પહેલાં જો આપણે જોશું કે ભાઈ dy બાય dx એ લખીએ તો આવું કેમ લખીએ, હે ને? dy બાય dx જે લખતા છે આપણે આવું કેમ લખતા છે? તો આનો આપણે ભૂમિતિક રીતે અથવા જે ગ્રાફ આપણે આપેલા હોય તો ગ્રાફમાં, આલેખોમાં કઈ રીતે વિકલનનો ઉપયોગ થાય એ સૌથી પહેલા આપણે જોઈએ. તો જો મેં તમને અહીંયા બતાવી દઉં, એક હોય ભૂમિતિક રીતે આનો ઉપયોગ જીઓમેટ્રિકલી, ભૂમિતિક રીતે, ભૂમિતિ તરીકે. પછી બીજું હોય ફિઝિકલ તરીકેથી, એટલે કે ભૌતિકી. અને ત્રીજો ભૌતિકી, અને ત્રીજો જો એ ગાણિતિક રીતે, ગાણિતિક રીતે. તો જો ત્રણ રીતે આનો ઉપયોગ હોય. તો સૌથી પહેલા આપણે ભૂમિતિક રીતે જોઈએ વિકલનનો ઉપયોગ. હવે ભૂમિતિક રીતે આપણે જોશું તો કહેવાનો અર્થ શું છે કે ફોર એક્ઝામ્પલ તમને કોઈ આલેખ આપેલો છે, ધારી લો કે આલેખ આ રીતે આપેલો છે. આ એક આલેખ આપણે લઈએ, y વિરુદ્ધ x નો આલેખ, હવે આ y વિરુદ્ધ x નો આલેખ જે છે, ધારી લો કે સુરેખ આલેખ છે. હવે આલેખ વિશે આપણે આગળ માહિતી મેળવીશું. તો y સુરેખ આલેખનું સમીકરણ હોય y ઇઝ ઇક્વલ ટુ mx, જ્યાં m શું એ આલેખનો ઢાળ. હવે y વિરુદ્ધ x નો આલેખ છે, આ આલેખને આપણે કહીએ સુરેખ આલેખ. હવે આલેખ કહીએ આપણે આને સુરેખ આલેખ. હવે આ સુરેખ આલેખના આલેખ પર મેં જ્યારે મને ઢાળ શોધવાનું હોય તો ઢાળ એનું શું હોય, કોઈ બી આલેખનો ઢાળ એટલે એનો થીટા. હવે મને જ્યારે આનો ઢાળ શોધવાનું છે તો મેં આ આલેખ પર કોઈ બી બે બિંદુ લઈ લઉં. તો અહીંયા એક બિંદુ લઈ લઉં મેં, અહીંયા એનું x અક્ષ પર નિરૂપણ કરું તો આ બિંદુનું x અક્ષ પર નિરૂપણ થઈ ગયું x2. અને અહીંયા એક બિંદુ લઈ લીધું, આનું એક નિરૂપણ કરું આ અક્ષ પર, એનું લઈ લઉં x1. તો અહીંયા જે મેં યામ લઈ લઉં, અહીંયા x1 y1, અને અહીંયા યામ લઈ લઉં x2 y2. તો આનું y અક્ષ પર નિરૂપણ કરીએ તો આપણને અહીંયા આનો યામ મળશે y2. અહીંયા આ ગ્રાફનો અહીંયા એનું y અક્ષ પર નિરૂપણ કરીએ તો આપણને અહીંયા મળશે y. જ્યારે મેં આ બેને જોડીને અહીંયા એક લાઈન ડ્રો કરું અને આ જે ત્રિકોણ બને, આ જે ત્રિકોણનો જે થીટા છે આને આપણે શું કહીએ, ઢાળ. કોઈ બી આલેખનો ઢાળ. તો કોઈ પણ આલેખનો ઢાળ શું હોય, એ આલેખનો tan થીટા. કોઈ પણ આલેખનો ઢાળ શું હોય, એ આલેખનો tan થીટા. હવે tan થીટા શું હોય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો મેં અહીંયા શું લખી શકું ઢાળ માટે, y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. તો આપણને આ આલેખનું શું મળ્યું, ઢાળ મળ્યું. હવે વસ્તુ એ છે કે સુરેખ આલેખ માટે જ્યારે તમે આ ઢાળ શોધવા જશો, સુરેખ આલેખ માટે જ્યારે તમે આ ઢાળ શોધવા જશો તો તમને આ દરેક એંગલ શું મળશે,
આનો ઢાળ દરેક એંગલ શું મળશે? થીટા જ મળશે. એટલે સુરેખ આલેખનો જે ઢાળ હોય એ શું હોય? અચળ. તમે કોઈ બી બિંદુ લઈ લો, આ થીટા એંગલ તમે અહીંયા શોધો, આ થીટા એંગલ તમે અહીંયા શોધો, તો તમને જે થીટા મળતો છે, એ જે એંગલ મળતો છે, એ કેવું મળતો છે? સમાન મળતો છે. દરેક પોઈન્ટ માટે જો, આ પોઈન્ટ માટે જો, આ પોઈન્ટ માટે જો, આ પોઈન્ટ માટે જો. તો આ સુરેખ આલેખ માટે જ્યારે આપણે ઢાળ શોધવા જશું તો એ આપણને નિશ્ચિત મળે, એટલે કે અચળ મળે, ફિક્સ મળે. દરેક પોઈન્ટ માટે સમાન મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે. તમે કોઈ બી એંગલ માટે છો. આ સુરેખ આલેખની વાત થઈ. પરંતુ ફોર એક્ઝામ્પલ તરીકે જ્યારે તમને આલેખ આ રીતે આપેલું હોય, અહીંયા વાય અક્ષ, અહીંયા એક્સ અક્ષ અને આલેખ આ રીતે. આલેખ તો બે પ્રકારનો હોઈ શકે ને, એક સુરેખ બી હોઈ શકે ને, અને આ આલેખને આપણે શું કહીએ? વક્ર આલેખ. વક્ર આલેખનો આ પ્રકાર કયો છે? વક્ર. એ ઉદાહરણ તરીકે જ્યારે મારે આ આલેખનું ઢાળ શોધવું છે, તો ઉદાહરણ તરીકે આપણે શું કરીએ? મેથેમેટિક્સમાં તમે જોશો, મેથેમેટિક્સના સર તમને ભણાવશે કે જ્યારે વક્ર હોય તો વક્ર આલેખનો ઢાળ શોધવા માટે આપણે કોઈ પણ બિંદુમાંથી સ્પર્શક ડ્રો કરીએ. તો જ્યારે મેં અહીંયા સ્પર્શક ડ્રો કરું તો મને આ θ1 મળી લે. ધારો કે આ બિંદુનો જ્યારે સ્પર્શક ડ્રો કરું તો અહીંયા θ2 મળે. આ બિંદુનો ડ્રો કરું તો મને θ3 મળે. તો તમે જોઈ શકો છો કે અહીંયા વક્ર આલેખ જે છે એ વક્ર આલેખના ત્રણેય ખૂણાઓ θ1, θ2 અને θ3 ત્રણેય ખૂણાઓ અલગ અલગ આપણને મળતા છે. તો આ આલેખનો ઢાળ આપણે કઈ રીતે શોધીએ? આ આલેખનું ઢાળ શોધવા માટે આપણે વિકલનનો ઉપયોગ કરીએ. વિકલન એક એવી પ્રક્રિયા છે, એક એવો ટૂલ છે ગણિતનો કે જેની મદદથી આપણે સરળતાથી આ આલેખનો ઢાળ શોધી શકીએ. સુરેખ આલેખનો ઢાળ શોધવામાં કંઈ પ્રોબ્લેમ નથી, કેમ કે એનો ઢાળ તો અચળ છે. પરંતુ જ્યારે આપણે આવો વક્ર આલેખ આપેલો છે તો આ વક્ર આલેખનો ઢાળ આપણે કઈ રીતે મેળવીએ એ હવે આપણે જોશું. હવે આપણે આગળ વધીએ કે વક્ર આલેખનો ઢાળ કઈ રીતે શોધવામાં આવે. તો જો સુરેખ આલેખનો ઢાળ સિમ્પલ કે અચળ હોય તો દરેક બિંદુ આગળ એનું મૂલ્ય સમાન જ મળવાનું છે. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે આ રીતે આલેખ આપેલું છે, અહીંયા વાય અક્ષ, અહીંયા એક્સ અક્ષ, આ રીતે આ વક્ર આલેખ છે. તમે કહેશો કે આલેખનો ઢાળ શોધો છે, તો તમે આ બિંદુ પર યામ લઈ લેશો. અહીંયા લઈ લો કે x2, y2 અને અહીંયા તમે યામ લેશો x1, y1. અહીંયા તમે યામ લીધા, અહીંયા તમારું એક બિંદુ થઈ ગયું અને અહીંયા. પણ આ જે એંગલ તમને મળતો છે, આ એંગલ દરેક બિંદુ આગળ સમાન નથી. જ્યારે તમે અહીંયા એનો ઢાળ શોધશો, પછી અહીંયા તમે ઢાળ શોધશો અને પછી તમે અહીંયા તમે ઢાળ શોધશો, તો અહીંયા ત્રણેય જગ્યા પર એંગલનું જે મૂલ્ય છે એ કેવું છે? અલગ અલગ છે. તો આપણે આ બિંદુઓ જ્યારે બહુ વધારે પડતા દૂર લીધેલા હોય ત્યારે આ આલેખનો ઢાળ આપણે શોધી શકાય નહીં. એટલે કહેવાનો અર્થ કે મારી પાસે આ વક્ર આલેખ છે, તો વક્ર આલેખ પર મેં આ બિંદુઓ જ્યારે ધારી લો કે પહેલો બિંદુ અહીંયા છે, બીજો બિંદુ અહીંયા છે, અને આ બિંદુઓ પર જ્યારે આપણે આવો ઢાળ શોધવા જઈશું તો આ ઢાળ આપણે રોંગ મળશે. કેમ રોંગ મળશે? તમે જોઈ શકો અહીંયા થીટાનું મૂલ્ય આના માટે કઈ જુદું છે, આના માટે કઈ જુદું છે, આના માટે કઈ જુદું છે. તો અહીંયા દરેક પોઈન્ટ પર થીટાનું મૂલ્ય શું થતું છે? બદલાતું જતું છે. હા, પરંતુ મેં શું કરું? જ્યારે ધારી લો કે આપની પાસે y વિરુદ્ધ x નો આલેખ છે, આ રીતે વક્ર આલેખ આપણને મળતો છે. હવે આ વક્ર આલેખમાં આ જે બે બિંદુઓ છે, અહીંયા એક બિંદુ ને અહીંયા એક બિંદુ, અહીંયા એક નંબરનો બિંદુ હતો, અહીંયા બીજા નંબરનો બિંદુ હતો. આ બિંદુઓને મેં ખૂબ જ નજીક લાવી દઉં તો આ જે બિંદુઓ દૂર છે, આ દૂર રહેલા બિંદુઓને આપણે ખૂબ જ નજીક લાવીએ તો ફોર એક્ઝામ્પલ કે જ્યારે આ એકને મેં આ બેને એકની નજીક અથવા એકને બેની નજીક જ્યારે લઈ આવું, ધારી લો કે બેને આપણે એકની નજીક લઈ જઈએ અહીંયા, તો અહીંયા એકદમ બહુ નજીક થઈ ગયા અને આ બેને એક સ્પર્શ કરતી લાઈન દોરીએ આપણે. આ એક બેને સ્પર્શ કરતી, છેદતી નહીં, ખાલી સ્પર્શ સ્વરૂપે જતી. તો આ જો મેં અહીંયા ડ્રો કરી દો. અહીંયા આપણી પાસે એક બિંદુ છે, અહીંયા આપણી પાસે બે બિંદુ છે. તો આ એકને જ્યારે મેં બે પર લઈ આવું, ધારી લો કે અહીંયા બીજો બિંદુ અને આ એક નંબર વાળાને જ્યારે મેં અહીંયા લઈ આવું, તો આ બેમાંથી આ બે બિંદુ, આ એક નંબર વાળો, આ બે નંબર વાળો, આ બે નંબર વાળો, એક નંબર વાળા બિંદુને બે નંબર વાળાની ખૂબ જ નજીક લઈ આવ્યા આપણે. અને આ બે બિંદુઓને સ્પર્શ સ્વરૂપે એક લાઈન આપણે ડ્રો કરી, સ્પર્શક ડ્રો કરીએ. આ સ્પર્શક આ રીતે આ બેમાંથી આ બેનો શું કરીએ આપણે? ડ્રો, સ્પર્શક કરીએ આ રીતે. એક સેકન્ડ, અહીંયા આ એક પોઈન્ટ છે બીજા નંબર વાળો અને આ એક નંબર વાળાને આપણે અહીંયા લઈ આવ્યા અને બેમાંથી એક સ્પર્શક ડ્રો કરીએ. હવે આ જે સ્પર્શક આપણને મળશે, હા, એ સ્પર્શક આ બેને છેદતો હોવો જોઈએ નહીં. તો અહીંયા આપણી પાસે થઈ ગયો, બહુ ખરાબ દેખાય છે, ફરીથી તમને કહેવાનો અર્થ કે જ્યારે આપણી પાસે આ વક્ર છે, આ વક્રના અહીંયા એક બિંદુ આવેલો છે, એક નંબર વાળો, અહીંયા બીજો બિંદુ આવેલો છે, બે નંબર વાળો. જ્યારે આપણે અહીંયા આના પર એનું નિરૂપણ કરીશું બિંદુઓનું, ત્યારે આ બે બિંદુઓ વચ્ચેનો ઢાળ આપણે શોધી શકાય નહીં. તો આપણે બીજી ટ્રીક આવવામાં આવતા છે. તો બીજી ટ્રીક શું છે? આ એક નંબર વાળા બિંદુને બે નંબર વાળાની ખૂબ જ નજીક લઈ આવો અહીંયા.
જ્યારે મેં આ બેમાંથી કોઈ એક સ્પર્શક કાઢો, બેને જોડતો અને આ સ્પર્શકના બે બાજુઓને મેં જોડું, એક વાય વાળી અને એક એક્સ વાળી. ધારી લો કે મેં આને અહીંયા મોટું કરીને બતાવું તો આ બાજુ આપણને મળશે વાય વાળી બાજુ, આ વાય વાળી બાજુ છે y2 અને આ y1 અને આ બાજુ છે x2 અને આ x1. જો સિમ્પલ શું કર્યું આપણે કે જ્યારે આપણી પાસે એક વક્ર છે તો વક્ર પર જ્યારે બે બિંદુઓ દૂર દૂર છે તો બે બિંદુઓ જ્યારે દૂર દૂર હોય ત્યારે એમના માટે થીટાનું વેલ્યુ વારંવાર બદલાતી છે. તો આપણે શું કર્યું, જે 1 નંબર વાળો પોઈન્ટ છે આ 1 નંબર વાળા પોઈન્ટને 2 નંબર વાળાની ખૂબ જ નજીક લાવી દીધું, લગભગ ખૂબ જ નજીક, લગભગ બંનેનું મૂલ્ય સેમ કરી દીધું. ઉદાહરણ તરીકે જો 2 નંબર વાળો પોઈન્ટ જે અહીંયા છે એનું મૂલ્ય જો 1 છે તો 1 નંબર વાળો જે પોઈન્ટ છે એનું મૂલ્ય મેં 1.1 કરી દીધું, જસ્ટ એકદમ ખૂબ જ નજીક લઈ આવ્યા. હવે અહીંયા જે એંગલ બનશે આ નાનો એંગલ આ લગભગ કેવો હશે, અચળ હશે. અને તમે જોઈ શકો છો આ લાઈન જે છે ને લગભગ સીધી રેખા દેખાતી છે. આ જે લાઈન છે સ્પર્શક એમની લગભગ શું દેખાતી છે, સીધી રેખા. હવે સીધી રેખાનો ગ્રાફ શોધવાનો એકદમ સરળ છે આપણી પાસે. શું છે, અહીંયા જે એંગલ બનશે થીટા, જે નાનો એંગલ બનશે એ થીટા એ જે શું હશે આ આલેખનું આ બે પોઈન્ટનું શું હશે, ઢાળ. આ બે પોઈન્ટનું ઢાળ આપણે અહીંયા શું મળશે, y2 - y1 upon x2 - x1. પરંતુ હજુ મેં તમને એક વસ્તુ કીધું કે આ બે પોઈન્ટ એકબીજાની ખૂબ જ નજીક છે, એટલે કે લગભગ y2 અને y1 નું મૂલ્ય તમે જોશો, y2 - y1 નું મૂલ્ય લગભગ શું થઈ જશે, સેમ થશે. અને તમે બેની બાદબાકી કરશો તો લગભગ તમને જવાબ શું મળશે, 0. એ જ રીતે x2 - x1 નું તમે બાદબાકી કરશો તો તમને જવાબ લગભગ શું મળશે, 0 મળશે. કેમ 0 મળશે, કારણ કે તમે આ બે પોઈન્ટને એકબીજાની ખૂબ જ નજીક લઈ આવ્યા છો. અને જ્યારે તમે કોઈ બી બે પોઈન્ટને એકબીજાની ખૂબ જ નજીક લઈ આવો ત્યારે તમને એનું મૂલ્ય એની બાદબાકી લગભગ શું મળે, 0 મળે. લગભગ 0 મળે પરંતુ 0 મળશે નહીં, લગભગ શું મળશે, 0. તો આ જે લગભગ 0 મળે ને આને આપણે મેથેમેટિક્સમાં આ રીતે લખીએ, dy/dx. આ જે વસ્તુ છે આ y2 - y1 નું તમને મૂલ્ય 0 મળે એને આપણે લખીએ dy, અને x2 - x1 નું મૂલ્ય 0 મળે એને આપણે લખીએ dx. તો આ જે આલેખનો ઢાળ છે આ આલેખના ઢાળને અથવા થીટાને આપણે શું કહીએ, આ આલેખના ઢાળ અથવા tan થીટાને આપણે શું કહીએ, dy/dx. એનું મૂલ્ય d એટલે એકદમ સૂક્ષ્મ, d નો અર્થ શું થાય, એકદમ સૂક્ષ્મ. જ્યારે મોટી વસ્તુમાં આપણે ડીલ કરીએ ત્યારે આને ડેલ્ટા લખીએ. ડેલ્ટા જો આપણા લાસ્ટ એક્ઝામ્પલમાં Δy/Δx. જ્યારે બે પોઈન્ટ બહુ દૂર હોય, પણ જ્યારે બે પોઈન્ટ બહુ નજીક હોય, બહુ જ નજીક હોય ત્યારે ડેલ્ટાની જગ્યા ઉપર આપણે d નો ઉપયોગ કરીએ. સમજાયું? આ d શું છે, y2 - y1 નું મૂલ્ય એકદમ નજીક લઈ આવ્યા છે, એ લગભગ શું થઈ ગયું છે, 0 ની નજીક. x2 - x1 નું મૂલ્ય લગભગ એકદમ નજીક લઈ આવ્યા છે, એ લગભગ શું થઈ ગયું છે, 0 ની નજીક. ત્યારે આપણને જે આ મૂલ્ય મળશે અને આપણે આ રીતે લખી શકીએ dy/dx. અને આ dy/dx નું જે મૂલ્ય છે એને આપણે આ રીતે વાંચીએ. શું વાંચીએ, y નું x ની સાપેક્ષે વિકલન, y નું x ની સાપેક્ષે વિકલન, આને આપણે આ રીતે વાંચીએ. હવે જ્યારે આ બે પોઈન્ટ તમે બહુ એકબીજાની નજીક લઈ આવ્યા ત્યારે એનું મૂલ્ય લગભગ 0 ની નજીક થઈ ગયું એમનો તફાવતનું, અને ત્યારે તમે તેને મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરવા જાઓ ત્યારે આપણે આને આ રીતે લખી શકાય dy/dx. આનો ભૌમિતિક રીતે આપણે ઉપયોગ કરી શકાય કે જ્યારે ગ્રાફ આપણે આ રીતે આપેલું છે વક્ર સ્વરૂપે, તો વક્ર સ્વરૂપેના ગ્રાફમાં જ્યારે આપણે એનો ઢાળ શોધવાનો હોય તો એ ઢાળ શોધવા માટે આપણે બે પોઈન્ટને ખૂબ જ નજીક લાવી આવે. જ્યારે ખૂબ નજીક લઈ આવ્યા ત્યારે એમનું મૂલ્ય લગભગ 0 ની નજીક થઈ જાય, એમની બાદબાકી એનો તફાવત, અને એ તફાવતને જ્યારે આપણે રિપ્રેઝેન્ટ કરીએ તો રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે dy/dx એટલે કે વિકલનનો ઉપયોગ કરીએ. અને આપણે આ રીતે વાંચવામાં આવે. શું કઈ રીતે વાંચવામાં આવે કે y નું x ની સાપેક્ષે વિકલન. વારંવાર વસ્તુ કહેતો છે વિકલન શું કે ભાઈ x માં તમે y માં તમે ચેન્જ કરતા છો, કોની સાપેક્ષે, x માં, x ની સાપેક્ષે y માં. એટલે આ કહેવાનો આ રીતે y = f of આ રીતે લખું મેં, y = x². આ સમીકરણ છે. હવે તમે x માં ચેન્જ કરો તો y માં કેટલો બદલાવ આવતો છે, x માં ચેન્જ કરતા છો તો y માં કેટલો બદલાવ આવતો છે, અથવા y માં તમે ચેન્જ કરો x માં કેટલો બદલાવ આવતો છે, એ શોધવા માટે એ જ્યારે આપણે શોધીએ કે આ જે બદલાવનો જે આ જે બદલાવ કેટલો સ્પીડમાં થતો છે, આ બદલાવ કેટલો ધીમે કરીને થતો છે, જ્યારે તમે એકને ચેન્જ કરો અથવા બીજામાં જે બદલાવ આવતો છે ત્યારે તમે y ને x ની સાપેક્ષે ચેન્જ કરો. ફોર એક્ઝામ્પલ તમે x ની વેલ્યુ અહીંયા 1 લો, x ની વેલ્યુ તમે અહીંયા 2 લો, અહીંયા તમે વેલ્યુ મૂકો તો y માં શું આવે, બદલાવ આવે. તો જે x ની સાપેક્ષે y માં જે ફેરફાર હોય, y માં હજુ એક્યુરેટલી જ્યારે બોલવા જઈએ આપણે એકદમ પરફેક્ટલી, તે y નો ફેરફારનો જે દર છે, y નો x ની સાપેક્ષે જે ફેરફારનો દર છે
એ ફેરફારનો દર શોધવા માટે આપણે વિકલનનો ઉપયોગ કરીએ. અને આ ફેરફારનો દર કેટલો ઝડપી છે, આ ફેરફારનો દર કેટલો ધીમે છે, એ દર શોધવા માટે, એ ફેરફારનો દર શોધવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ, વિકલનનો ઉપયોગ કરીએ. સમજાયું કે જ્યારે તમે y ને ચેન્જ કરો તો x માં શું ચેન્જ આવે, અથવા x ને ચેન્જ કરો તો y માં શું ચેન્જ આવતો છે, એ જે ફેરફારનો દર છે એ ફેરફારનો દર શોધવા માટે આપણે વિકલનનો ઉપયોગ કરીએ. તો ચાલો હવે આ તમને સમજાઈ ગયું. આ ભૌમિતિક રીતે એટલે કોઈ બી ગ્રાફ આપણને આપેલો હોય, એ ગ્રાફ દ્વારા આપણે વક્ર આલેખ આપેલો હોય તો એ વક્ર આલેખનો ઢાળ શોધવા માટે ઉપયોગ કરીએ. તમે અહીંયા લખી દો ફરીથી જે આલેખ આપણે હમણાં કાઢેલું હતું, કે ધારી લો કે આપણી પાસે આ રીતે y વિરુદ્ધ x નો આલેખ આપેલો છે અને આ વક્ર આલેખ આપેલો છે. તો આ વક્ર આલેખ પરના બે બિંદુઓ છે. મેં આ બે બિંદુઓને ખૂબ જ નજીક લઈ લો, અહીંયાથી એક સ્પર્શક કાઢી દો અને સ્પર્શક કાઢીને અહીંયા આ બિંદુને જોડી દો. અહીંયા લગભગ આ આલેખ મને શું દેખાતું છે, આ પોઈન્ટ, આ સ્પર્શક એક સુરેખ રેખા દેખાતી છે. તો જ્યારે મેં આને ઝૂમ કરીને જોઈશ, મોટું કરીને જોઈશ, ત્યારે આપણને અહીંયા મળશે y2 અને આ x2 બે બિંદુઓ અહીંયા મળશે, x1 આ પોઈન્ટ પર મળશે આપણને x1, y1. જ્યારે તમે આનું ઢાળ શોધવા જાઓ તો ત્યારે તમે આનો ઢાળ લખો. ઢાળ શું હોય કોઈ બી આલેખનો? tan θ. જ્યારે તમે tan θ શોધવા જાઓ તો y2 - y1 ડિવાઇડ બાય શું મળશે અહીંયા, x2 - x1. પરંતુ અહીંયા શું છે, y2 - y1 ની કિંમત લગભગ સમાન હોવાથી, સોરી y1 અને y2 ની કિંમત લગભગ સમાન હોવાથી એનું મૂલ્ય 0 ની નજીક મળે. એવી જ રીતે x2 - x1 નું મૂલ્ય લગભગ 0 ની નજીક હોવાથી એનું મૂલ્ય બી શું મળે આપણને, 0 ની નજીક મળે. તો આ જે મૂલ્ય 0 ની નજીક મળતું છે એને આપણે dy કહીએ, અને આ જે મૂલ્ય x2 - x1 નું મૂલ્ય 0 ની નજીક મળતું એને આપણે x કહીએ. તો y માં કેટલો ચેન્જ આવતો છે, y માં કેટલો ફેરફાર આવતો છે, જ્યારે x ની સાપેક્ષમાં તમે એને બદલીએ તો એને આપણે આ રીતે લખાય, dy/dx. કોઈ બી આલેખનો જે ઢાળ છે એ ઢાળ આપણે આ રીતે શોધી શકીએ, વક્રનો dy/dx. આને કહેવાય y નું x ની સાપેક્ષે વિકલન, y નું x ની સાપેક્ષે વિકલન. આ વિકલનનો થઈ ગયો ઉપયોગ. ક્યાં કરવામાં આવે, કે જે વક્ર આલેખનો ઢાળ હોય એ ઢાળનો શોધવામાં ઉપયોગ કરવાનો. હવે ભૌતિક રીતે જલ્દી લઈએ. ભૌતિક રીતે ધારી લો કે આપણી પાસે એક ટબ ભરેલો છે, આ એક ટાંકી છે, અને આ ટાંકીમાં ધારી લો કે પાણી છે. આ ટાંકી છે, આ ટાંકીમાં ધારી લો કે પાણી ભરેલું છે, અને આ ટાંકીમાં મેં અહીંયાથી એક નાનું એવું છિદ્ર કરી દઉં. આ ટાંકીમાં નાનું એવું છિદ્ર કરી દઉં તો આ નાના છિદ્રમાંથી પાણી શું આવશે, બહાર આવશે. ધારી લો કે ટાંકીની હાઈટ જે છે એ સ્ટાર્ટિંગમાં આપણે લઈએ h0. ટાંકીની હાઈટ શું લઈએ આપણે, h0. હવે જેમ સમય પસાર થતો જાય, સમય પસાર થતો જાય તો આ ટાંકીની જે હાઈટ છે, આ જે ટાંકીની જે ઊંચાઈ છે એ ઊંચાઈમાં બી શું આવશે, ફેરફાર થશે. ધારી લો કે સમયની સાપેક્ષે આ ટાંકીની ઊંચાઈમાં કેટલો ફેરફાર થાય એ આપણે શોધી શકીએ. એ મેં લખી દઉં f(x). જ્યારે આપણે આનું વિકલન કરતા છે કે જ્યારે તમે સમયની સાપેક્ષે આ ટાંકીની ઊંચાઈ, અહીંયા તમે એક્ઝેક્ટ ઊંચાઈ બી શોધી શકો. ધારી લો કે તમે આ પોઈન્ટની ઊંચાઈ, આ પોઈન્ટ પર કેટલા ઝડપથી ઊંચાઈ વધતી છે કે કેટલા ઝડપથી ઊંચાઈ ઘટતી છે એ શોધવું હોય તો તમે અહીંયા h ની કિંમતની જગ્યા પર h0 મૂકી દેજો. તો એક ક્ષણ પર, એટલે એને આપણે શું કહીએ, તાક્ષણિક અથવા તત્કાલીન. આગળ જઈને આપણે ભણીશું તત્કાલીન વેગ ને તત્કાલીન ઝડપ પર. તાક્ષણિક, ઇન્સ્ટન્ટેનિયસ, એક ઇન્સ્ટન્ટ પર, કે આ પોઈન્ટ પર તમે જો આ સૂત્રની અંદર h ની જગ્યા ઉપર h0 કીધું કે આ જગ્યા પર તમને શોધવાનું છે કે કેટલી ઝડપથી ટાંકીની ઊંચાઈ ઘટતી છે. તો આનામાં જ્યારે તમે કિંમત મૂકો અને સમયની વેલ્યુની સાપેક્ષે એનું વિકલન કરી દો તો તમને એ ઊંચાઈ એ પોઈન્ટ પર કેટલા ઝડપથી ઘટતી છે એ મળી જશે, કે આ ઊંચાઈમાં કેટલો ઝડપથી ફેરફાર થતો છે, સમયની સાપેક્ષે કેટલો ઝડપથી ફેરફાર થતો છે. એ ફેરફાર બી આપણે આ વિકલનની ઉપયોગથી મેળવી શકીએ. અને એક પોઈન્ટ પર, એક નિશ્ચિત પોઈન્ટ પર આપણે શોધવાનું હોય તો તત્કાલીન જેનો આપણે શબ્દનો ઉપયોગ કરીએ તો તત્કાલીન આપણને આ મળી જાય. એક પોઈન્ટ પર જેને તમે h ની કિંમત આમાં h0 કે જે બી પોઈન્ટ પર તમને શોધવાનું છે એ મૂકો તો તમને જવાબ મળી જશે. રાઈટ, આ ભૌતિક રીતે આનો ઉપયોગ છે. અને ત્રીજું હોય ગાણિતિક રીતે. હવે જુઓ, ગાણિતિક રીતે એટલે કે આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખીશું અથવા કઈ રીતે આનો કેલ્ક્યુલેશન કરવામાં આવે એનો આપણે ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, y x ની ઘાત x નો ક્યુબ છે. હવે આનું તમને વિકલન કીધું કે dy/dx, y નું વિકલન x ની સાપેક્ષે કરો. તો તમે શું કરશો, આનું વિકલન ડાયરેક્ટ લખી દઈશું આપણે 3x². આગળ જોશો આપણે આ રીતે, આ ગાણિતિક રીતે, મેથેમેટિકલી આને તમને કઈ રીતે ઉપયોગ કરવાનો, આના સૂત્ર હોય, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આનો કેલ્ક્યુલેશન કરીશું. જનરલી આ જે
ફોર્મ્યુલા છે આ રીતે આવે. મેથમેટિક્સમાં તમે આગળ જઈને જોશો f dash x ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x ડિવાઇડ બાય h. આ જે ગાણિતિક રીતે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા પરથી આ વિકલનનો મેળવવામાં આવે. આનો આપનું અહીંયા કશું કામ નથી. આ તમે ગણિતમાં ભણશો, ગણિતમાં જે વિકલનનો ચેપ્ટર છે એનામાં ડિટેલમાં આના વિશે માહિતી મેળવશો. પરંતુ અહીંયા આપણે આ ફોર્મ્યુલા ગાણિતિક રીતે અહીંયાથી આ બધા વિકલનના ફોર્મ્યુલા આવે, પરંતુ ગાણિતિક રીતે આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીએ, વિકલન કઈ રીતે કરવાનું હોય એ અહીંયા અમુક ફોર્મ્યુલાના ઉપયોગથી આપણે જોઈ લઈશું. આ તમે મેથેમેટિક્સમાં ભણી લેશો. તો જો આપણે શરૂઆતમાં શું જોયું કે ભાઈ વિકલન કઈ રીતે કરવામાં આવે, કેમ કરવામાં આવે એ બી જોયું, ભૌમિતિક રીતે એનો ઉપયોગ જોયો, ભૌતિક રીતે એનો ઉપયોગ જોયો અને ગણિતિક રીતે મેથેમેટિકલી આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીશું. હવે આપણે આગળ જઈને બહુ બધા ફોર્મ્યુલા જોશું અને ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીને કે તમને ક્વેશ્ચન્સ આપેલા હોય એ ક્વેશ્ચન્સને કઈ રીતે સોલ્વ કરીશું એ હવે આપણે જોવાના છે. તો ચાલો, તો આ ત્રણનો ઉપયોગ છે, લખવું હોય તો તમે લખી શકો. ચલો હવે આપણે આગળ જશું. વિકલન એક ખૂબ જ મોટો ટોપિક છે જેને આપણે કોઈ બી એક વિડીયોની અંદર કવર નહીં કરી શકાય, પણ અહીંયા આપણે બહુ બધા સારા એવા કોન્સેપ્ટ લઈ લઈશું કે જેનાથી આપણો ફિઝિક્સની અંદર જે બી સવાલ આવે એ મેથેમેટિક્સ વાળા છોકરાઓ માટે હોય કે બાયોલોજી વાળા છોકરાઓ માટે હોય, એ સવાલ આપણો રોંગ થવો નહીં જોઈએ કે એ સવાલમાં આપણે વિકલનના લીધે આપણો એ સવાલ છૂટવો જોઈએ નહીં. એટલું વિકલન તો આપણે અહીંયા જોઈ લઈશું. હવે જ્યારે વિકલનની આપણે વાત કરીએ તો ભાઈ આપણે અમુક સૂત્રો, હવે અહીંયા શું કરીશું, આપણે અમુક સૂત્ર યાદ રાખવા પડશે. જ્યારે બી આપણે અહીંયા વિકલનની વાત કરીશું તો અમુક સૂત્રો તો આપણને યાદ રાખવા પડશે. હવે અમુક સૂત્રમાં આવે પહેલા ત્રિકોણમિતીય વિધેયવાળા સૂત્ર, હે ને? ત્રિકોણમિતિ વિધેયવાળા જે સૂત્રો છે એ આપણે વિકલન તરીકે યાદ રાખીશું. ત્રિકોણમિતિ વિધેય. હવે આ વિધેયનું બી વિકલન હોય એ આપણે આ વિડીયોમાં નહીં જોઈશું, તમે ગણિતમાં એના વિશે ભણશો, પણ અહીંયા આપણે આ સૂત્રોને યાદ કરીશું. પહેલું સૂત્ર આપણે યાદ કરીએ, sin x. હવે sin x નું તમને વિકલન જો કરવા કીધું dy by dx, હવે dy by dx તમને કીધું, y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે sin x. તો આનું વિકલન x ને સાપેક્ષે કરવા કીધું. સવાલ એ જ હશે. હવે બધા ક્વેશ્ચન્સમાં મેં સવાલ અહીંયા લખી દઉં એકવાર, y નું વિકલન x ની સાપેક્ષે કરો. બધામાં સવાલ છે કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ sin x આપેલું છે તો x ની સાપેક્ષે આનું વિકલન કરો. તો જ્યારે તમે આનું વિકલન કરવા જાઓ sin x નું મેં અહીંયા લખી દઉં d sin x ડિવાઇડ બાય dx, તો sin x નું વિકલન આવે cos x. યાદ રાખો, sin x નું વિકલન શું લખીએ આપણે? cos x. એ જ રીતે જ્યારે મેં તમને લખી દઉં y ઇઝ ઇક્વલ ટુ cos x, તો dy બાય d cos x ડિવાઇડ બાય dx, આનું વિકલન આવે, આને વિકલન આવે માઇનસ sin x. સૂત્રો છે, સૂત્ર આપણે યાદ રાખીશું. ત્રીજું આપણે લઈ લઈએ, y ઇઝ ઇક્વલ ટુ tan x, તો d tan x ડિવાઇડ બાય dx, તો આનું વિકલન આપણે લખીશું sec સ્ક્વેર x, હે ને? tan x નું જે વિકલન આપણે લખીશું એ શું લખીશું? sec સ્ક્વેર x. અને અહીંયા લખી દઉં y ઇઝ ઇક્વલ ટુ cot x, તો cot x નું વિકલન આપણે લખીશું dy બાય dx, તો d cot x ડિવાઇડ બાય dx, આનું વિકલન હોય માઇનસ cosec સ્ક્વેર x. પછી y ઇઝ ઇક્વલ ટુ તમને જો આપેલું હોય, જો આ ત્રીજો ફોર્મ્યુલા થયો, આ ચોથો ફોર્મ્યુલા, પાંચમો ફોર્મ્યુલા આપણે જોઈશું y ઇઝ ઇક્વલ ટુ sec x નું વિકલન તમને આપેલું છે, તો dy બાય dx, d y ની જગ્યા પર આપણે મૂકીશું sec x ડિવાઇડ બાય dx, આનું જે આપણે સંકલન મળે એ મળે sec x ઇન્ટુ tan x. પછી આ પાંચમો ફોર્મ્યુલો અને 6 નંબરનો ફોર્મ્યુલા આવે y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું હોય y ઇઝ ઇક્વલ ટુ cosec x, તો આનું વિકલન હોય dy બાય dx ઇઝ ઇક્વલ ટુ d, y ની જગ્યા પર વેલ્યુ મૂકીશું શું? cosec x ડિવાઇડ બાય dx ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન આવે માઇનસ cosec x ઇન્ટુ cot x, રાઈટ? આ જે 6 ફોર્મ્યુલા છે, આ 6 ફોર્મ્યુલા આપને હમણાં જ યાદ થઈ જવા જોઈએ, ખૂબ જ મહત્વના છે. આ ફોર્મ્યુલા વગર આપણે વિકલનમાં આગળ વધીશું નહીં. આ ફોર્મ્યુલા તમને યાદ કરવા જ પડશે. ધીરે ધીરે તેને યાદ કરો પણ યાદ થઈ જશે. જે રીતે આપણો વિડીયો ચાલતો છે એ વિડીયોમાં તમે યાદ આ ફોર્મ્યુલા કરી શકો. ખાલી 6 ફોર્મ્યુલા છે ત્રિકોણમિતિ વિધેયવાળા, એ ફોર્મ્યુલા આપણને યાદ રહેવા જોઈએ. આના સિવાય
આના સિવાય બીજા જે ફોર્મ્યુલા આવે એ 7મા નંબર વાળો આપણે ફોર્મ્યુલા જોઈએ y ઇઝ ઇક્વલ ટુ તમને કીધું હોય log e ની ઘાત x શું કીધું છે log ચલો પહેલો એક ફોર્મ્યુલા જોઈએ y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે e ની ઘાત x આ બી એક વિધેય છે આ બી ગાણિતિક વિધેય છે એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેય છે અને આપણે શું કહીએ ઘાતાંકીય વિધેય તો y ઇઝ ઇક્વલ ટુ e ની ઘાત x નું વિકલન જ્યારે તમને કઈ કરવા કે તો dy બાય dx જ્યારે તમે y ની વેલ્યુ અહીંયા મૂકો e ની ઘાત x ડિવાઇડ બાય dx તો અહીંયા તમારો જવાબ મળે e ની ઘાત x હવે આ e ની ઘાત x એક એવું ગાણિતિક વિધેય છે કે જેનું તમે વિકલન કરો કે સંકલન કરો એનું જવાબ એ જ આવે તમે e ની ઘાત x નું વિકલન કરતા હો અથવા e ની ઘાત x નું સંકલન કરતા હો તો e ની ઘાત x નું વિકલન કરો કે સંકલન કરો એનો જવાબ e ની ઘાત x જ આપણને મળે આ વસ્તુ તમે યાદ રાખજો બીજો 8મા નંબરનો આપણે ફોર્મ્યુલા જોઈએ તો y ઇઝ ઇક્વલ ટુ a ની ઘાત x y ઇઝ ઇક્વલ ટુ શું છે a ની ઘાત a શું છે એ એક અચળ પદ તો આનો વિકલન બી યાદ રાખીશું આપણે dy બાય dx y ની જગ્યા પર વેલ્યુ મૂકીશું a ની ઘાત x ડિવાઇડ બાય dx તો આનું વિકલન મળે a ની ઘાત x ઇન્ટુ log a શું મળશે આપણે આનું વિકલન a ની ઘાત x ઇન્ટુ log a આ કઈ રીતે દેખાય ફોર એક્ઝામ્પલ તમને આ રીતે આપેલું હોય y ઇઝ ઇક્વલ ટુ 5x તો આનું વિકલન તમે સિમ્પલ લખશો dy બાય dx ડાયરેક્ટ વિકલન લખશું 5x ઇન્ટુ log 5 સમજાયું a એટલે આ નીચેવાળું પદ એ શું છે એક અચળ પદ છે સમજાયું આ સૂત્ર છે 8મા નંબરનું આ સૂત્ર યાદ રાખજો સમજાયું હજુ અમુક સૂત્ર આપણે જોઈ લઈએ જે આપણને કામ લાગશે એક 9મા નંબરનું સૂત્ર આપણે જોઈએ y ઇઝ ઇક્વલ ટુ log e ની ઘાત x અથવા આને જ આપણે આ રીતે લખીએ ln x e એટલે એનો બેઝ છે આધાર જો x નો જો log નો બેઝ શું હોય e હોય અથવા આને આપણે ln x બી કહીએ log e ની ઘાત x ને આપણે શું લખીએ ln x બી લખીએ જ્યારે તમને આનું વિકલન કરવા કે આનું વિકલન હોય આપેલું હોય તો તમે આનું વિકલનનું સૂત્ર યાદ રાખી શકો d ln x બી આપણે આને કહીએ જ્યારે એનો બેઝ શું હોય એનો આધાર શું હોય e તો ln x નું વિકલન dx ની સાપેક્ષે આવે 1/x આ વસ્તુ બી યાદ રાખજો આ ખૂબ જ મહત્વનું છે તો ln x નું જે વિકલન હોય એ શું મળે આપણને 1/x 10મો ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ જો y ઇઝ ઇક્વલ ટુ જો તમને આ રીતે આપેલું છે log હવે આનો બેઝ e નહીં હોય આનો બેઝ જ્યારે a ની ઘાત x હોય અહીંયા જોયું ને આપણે a એક અચળ પદ છે જ્યારે log a ની ઘાત x હોય ત્યારે આપણે આનું વિકલન જોશું તો dy બાય ડાયરેક્ટ વિકલન લખતો છું મેં આનું વિકલન આવે 1/x ઇન્ટુ 1/x ઇન્ટુ log આ રીતે આપણને યાદ રાખીશું ખાલી સેમ જ છે 1/x તો અહીંયા આપણે રાખીશું 1/x ઇન્ટુ log a ની ઘાત x એ લખીશું સોરી log a આનો બેઝ ખાલી લખીશું નો બેઝ આપણે લખી દઈશું log a ની ઘાત x આ વસ્તુ આપણે યાદ રાખીશું સમજાયું જ્યારે બી આપણને આનો બેઝ આ રીતે આપેલો હોય log a ની ઘાત x તો log a ની ઘાત x ને આપણે x log a ની ઘાત x આ રીતે લખીશું ખાલી આટલું જે પદ છે આને log a છે log a ને જ આપણે આનામાં એડ કરીશું 1/x ઇન્ટુ આ log a જેમને તેમ લખીશું સમજાયું તો આ 10 ફોર્મ્યુલા આપણને યાદ હોવા જોઈએ આના સિવાય હજુ આપણે આગળ જઈએ હજુ આગળ આપણે લખી લો પહેલા આ ફોર્મ્યુલા હવે આના સિવાય હજુ આપણે જરાક આગળ ફોર્મ્યુલા જોઈ લઈએ જે આપણે વિકલનમાં ખૂબ જ મહત્વના છે આ બે યાદ રાખજો આ એક e ની ઘાત x વાળું છે અને બીજો જે છે એ log a નો જે આધાર હોય log a નું જે બેઝ છે એનું ફોર્મ્યુલા છે હવે જરાક આપણે આગળ વધીશું તો જ્યારે આપણે જરાક અહીંયા આગળ વધીશું તો જરાક આપણે હવે અહીંયા આગળ વધીશું તો બીજો એક ફોર્મ્યુલા આવે હવે જો આ 10 ફોર્મ્યુલા આપણને યાદ હોવા જોઈએ હજુ એનામાં એક મહત્વનું ફોર્મ્યુલા આવે 11 નંબરનું y ઇઝ ઇક્વલ ટુ x ની ઘાત n y ઇઝ ઇક્વલ ટુ x ની ઘાત n જ્યારે તમને આ રીતે ફોર્મ્યુલા આપેલો હોય તો ત્યારે તમે આનું વિકલન લખી શકો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ જે x છે જે ઘાત છે એ ઘાતને આગળ બોલાવવાનું અને x ની ઘાતમાંથી 1 ને શું કરવાનું બાદ કરવાનું આ બી એક ફોર્મ્યુલા તરીકે તમે યાદ રાખી શકો y ઇઝ ઇક્વલ ટુ શું હોય x ની ઘાત શું છે n તો n શું આપણે આગળ બોલાવીશું અને n માંથી 1 ઓછો કરીશું આનું એક્ઝામ્પલ મેં તમને બતાવી દઉં એક્ઝામ્પલ તરીકે y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર જો તમને આપેલું છે તો તમે શું કરશો dy બાય dx હવે 2 છે 2 ને આગળ બોલાવો અને x 2 માંથી 1 જાય તો કેટલા વધે x તો આનું વિકલન કેટલું થઈ જાય 2x રાઈટ આના સિવાય અમુક ફોર્મ્યુલા જે આપણને અહીંયા કામ લાગશે નહીં
ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનની અંદર આ જો ફોર્મ્યુલા મેં તમને લખાવ્યા 11 સુધીના 11 સુધી ફોર્મ્યુલા જો તમને યાદ હોય તો તમારું કામ થઈ જશે, પરંતુ ગણિતમાં અમુક ફોર્મ્યુલા આવે જે વિકલનમાં તમને કામ લાગશે. તમને યાદ નહીં હોય ચાલશે ફિઝિક્સ માટે જો તમને એ ફોર્મ્યુલા યાદ નહીં હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ એ ફોર્મ્યુલા બી વિકલનના જ એક વિકલન સ્વરૂપે આવે જેને આપણે ઇન્વર્સ વાળા કહીએ. ફોર એક્ઝામ્પલ જ્યારે પહેલો ફોર્મ્યુલા મેં અહીંયા લખી દો, એક 12મો ફોર્મ્યુલા લખી દો, y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ. y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ. આપણે એક સાઇન ઇન્વર્સનું જ્યારે આપણે ફોર્મ્યુલા જોઈશું, y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x, રાઈટ. જ્યારે આનો આપણે ફોર્મ્યુલા જોઈશું તો આનો ફોર્મ્યુલા આપણને મળે, તો આનો જવાબ મળે આપણે dy બાય dx. આનું વિકલન ડાયરેક્ટ વિકલન આપણને મળે 1 અપોન વર્ગમૂળની અંદર 1 માઇનસ x નો સ્ક્વેર. જ્યારે આપણે આ રીતે આપેલું હોય y ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x, તો આનો જ્યારે આપણે ફોર્મ્યુલા મળે તો dy બાય dx, જ્યારે આપણને આનો મળે તો આને આપણે માઇનસ 1 અપોન વર્ગમૂળની અંદર 1 માઇનસ x નો સ્ક્વેર. 13મો ફોર્મ્યુલા, 14મો ફોર્મ્યુલા આવે y ઇઝ ઇક્વલ ટુ, જ્યારે તમને કીધું હોય tan ઇન્વર્સ x, તો આનો ફોર્મ્યુલા બી યાદ રાખજો, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ x નો સ્ક્વેર, હે ને, 1 અપોન 1 પ્લસ x નો સ્ક્વેર. 15મો ફોર્મ્યુલા બી યાદ રાખીશું આપણે. યાદ એટલે તમને યાદ હોય તો સારી વાત છે, ને યાદ હોય તો બી કંઈ પ્રોબ્લેમ નથી. y ઇઝ ઇક્વલ ટુ cot ઇન્વર્સ x નો જ્યારે આપણે ફોર્મ્યુલા જોશું તો આપણે આનો dy બાય dx જ્યારે આપણે જોશું તો આપણને આનો જવાબ મળે માઇનસ 1 અપોન 1 પ્લસ x નો સ્ક્વેર. 16મો ફોર્મ્યુલા આપણે જોશું, y ઇઝ ઇક્વલ ટુ sec ઇન્વર્સ x નો જ્યારે આપણે આનું ફોર્મ્યુલા જોશું તો આનું dy બાય dx આપણને જે મળે એ મળે 1 અપોન x વર્ગમૂળની અંદર x, અને એ આપણને મળશે વર્ગમૂળની અંદર x સ્ક્વેર માઇનસ 1, રાઈટ. બીજો આપણે આનું ફોર્મ્યુલા જોશું, 17મો ફોર્મ્યુલા, y ઇઝ ઇક્વલ ટુ cosec ઇન્વર્સ x, તો આનું ફોર્મ્યુલા આપણને મળશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન માનાંકની અંદર વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ 1, x સ્ક્વેર માઇનસ 1, જે આનો આપણે શું મળે ફોર્મ્યુલાનો જવાબ મળે. તો આ જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા બાકીના તમને યાદ નહીં હોય તો કંઈ વાંધો નહીં, અને યાદ હોય તો બહુ જ સારી વસ્તુ છે. ચલો, તો હવે આજે આપણે આને સ્ટોપ કરીશું. આગળના વિડીયોમાં આપણે વિકલન પર અમુક ક્વેશ્ચન્સ જોશું. આ ફોર્મ્યુલા તમે યાદ કરી લેજો, અને આ ફોર્મ્યુલા યાદ હોય તો વિકલનના હવે આપણે જોશું એપ્લિકેશન, કઈ રીતે એનો ઉપયોગ કરીને બાકીના સવાલને સોલ્વ કરાય. થેન્ક યુ.